તો હેલો ફેમિલી, કેમ છો તમે બધા? હશો મજામાં જ રહેવાનું હોય મારા વાલા મિત્રો. તો બાકી આજ અમારા બધાને એટલે કે મારા મમ્મીને મારા પપ્પાનો વરત પૂરા થઈ જશે. અને અમે તો કંઈ થાપણ બાપણ એવું કંઈ કર્યું નહોતું. બાકી અમે ગયેલા હતા પાછા કલસાડ દિશામાં, તો મેં થોડોક વિડીયો બનાવ્યો છે. આ વિડીયો બહુ મોટો છે, એટલે તો આમ થોડુંક ધ્યાન રાખજો મારા વાલા. વિડીયો આખો જોઈ લેજો તો તમને મજા આવશે, તો તમને ટપો મળશે મારા વાલા. 28-29 મિનિટનો લગભગ વિડીયો છે, મને ખબર નથી અહીં તો પાકો. તો હાલો ફેમિલી, આપણે વિડીયો ચાલુ કરી દઈએ. અને મારા વાલા નવા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલમાં નહીં વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફેમિલી, અમે તો અત્યારે આવેલા છીએ પાછા. આ બધું કાર્યક્રમ બધું સવારે પૂરું કરી નાખ્યું છે. બાકી દિશામાને પતરાવી પણ દીધા છે, દિશામાની હાંડડીને પતરાવી દીધી. તો કેમ બાકી તો હાલો તો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો ફેમિલી, ફૂલડા અલગ અલગ કરવાનું કામ ચાલે છે. બાકી હવે વ્રત પૂરા થઈ જશે. અને આગળમાં જવાનું છે સંપાબેનને ઓલે કરસાળ, કારણ કે બધા હાંડડીઓ અને મૂર્તિ પતરાવા જાય તો જવાનું છે. બાકી બનાવવાનું મારું પાછો દીવાબત્તી કરે છે ઓલા પણ જરા. તો કેમ પણ જો આવા એટલે કંઈક ફૂલડા હે, બોલો. અને આ ફેમિલી, આ છે અમારું બહુ નાનું મોટું મંદિર. એલા જો તમે કેમ પણ તો ફેમિલી અમે જો નીકળી જશે ને રસ્તામાં છે મારા વાલા. બાકી જો પપ્પા નીકળી જાય આમાં બાપુલાર. તો વિડીયોમાં બિના રહેજો મારા વાલા. આપણે બહુ દરિયામાં પણ જવાનું છે. જો મને જવા દે મારું પપ્પા તો જઈશું. બાકી હાલો અત્યારે તો જઈએ પહેલાં આપણે તો ફેમિલી અત્યારે તો અમે કે કરસલબાગ જઈએ છીએ. બાકી આગળ છે કે આ તો એ કાચો રસ્તો છે, એ પાકો રસ્તો એ તમને બતાડી. એ તો બહુ આગો છે પાછો. જો આ કઈ છે તો ફેમિલી આમ તો આવી ગઈ છે ધજા. તો તમારે ધજા છે આમ વળી જવાનું મેરડીમાના મંદિરની બાજુમાં રસ્તો છે ભાઈ. મેરડીમાના મંદિરે જવાનો રસ્તો જો આવડો આ ભાવ રસ્તો જાય છે કરસાળ બાજુ. અને અમે પાસે જઈએ છીએ કરસાળ, બોલો. ઓલા પણ હોલી કાંદો મંદિરની અંદર ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી કરવાની સખ્ત મનાઈ છે ભાઈ. હાલો ફેમિલી, હવે ભાઈજી પાસે દરીએ. આમ જો મોટર પણ હવે નીકળી ગઈ છે મારા વાલા. બાકી જો આરામ ભાઈજી તો 4 ગાડીઓ, એક મોટર ને એક અમારી ગાડી ને એક તો ગાડી વાહે હાલી આવતી છે લોકો. તો કેમ 5-6 ગાડી છે, પૂરી 5-6 ગાડી છે, બોલો કેમ. અને માણસો તો એ આગળ વહી ગયું છે. પાછું તમને વિડીયોમાં બનાવી દઈ જોવાની મજા આવી છે મારા વાલા. તો ફેમિલી ફોર્મમાં આવી જશે. એમ જો મસબા કેમ પણ એવું જો ગાડી તો પણ આગળ થઈને જાય. બાકી અમે દબાવી છે હવે.
ફાઇનલ ફેમિલી ભૂકી જઈને કેટલું માણસો આવ્યું તો જોવે તમને એમ કે ફેમિલી મેળો છે પણ આ મેળો નથી મારા વાળા બધા સાનડી પતરાવા વાળા આવેલા છે દશામાના બધા ભક્તો છે મારા વાળા કેટલું માણસો એ ઓહો હો હો અને મોટે ફોર વ્હીલ પછી આવેલી છે ફેમિલી તો ફોર વ્હીલ જી કેમ પણ અહીંયા બહુ દો મારા વાળા દીવડા જગમગ જગમગ થાય આરતી દશામાની થાય આરતી કળસારમાં જો થાય આરતી દશામાની થાય આરતી તમારા સેવકો ગાય આરતી દશામાની ગાય દીવડા જગમગ જગમગ થાય આરતી દશામાની થાય આરતી કળસારમાં જોડાય આરતી દશામાની ગાય આરતી તમારા ભગતો ગાય આરતી દશામાની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી દશામાની થાય આરતી તમારા બાળકો ગાય આરતી દશામાની થાય જગમગ થાય આરતી દશામાની થાય નારી ગાય આરતી દશામાની ગાય અમારી દશામાં ચાંદડી ચારે પાણી અમારી દશામાં ચાંદડી ચારે પાણી Yeah.
સુધીથી મારા કળસાર ધામમાં એવા દશામાં ચાલ મારના રે તમે તારે સમજવું બેટા તમારા તે સંગ્રહથી વપાર કેમ નીકળી બધાને મારા નામ નાપા કરે બેટા દીકરાઓને પણ અમારે तो फैमिली हर हर महादेव मारा वाला ये तो दर्शन कर लेजो मारा वाला कष्टाल धाम है केम पण मंदिर मंदिर તમે જોવો એકવાર હે ફેમિલી ઓહો આયા ન્યાજા ફરક તો અમારા વાલા પણ હવે અત્યારે હે કે નથી ફરક તો નગર બાકી કેટલી મજા આવે તમે જોવાની બાકી એમ તો હું મોરકો જાય છી ત્યાં પણ એ મિત્ર શિવલિંગ હે તમે ક્યારેક કસાલ આવો તો આવજો બધી જગ્યાએ દર્શન કરવા બાકી અમે તો દર્શન કરી લીધા છે તો પાણી કેમ જાય હાલો હાલો તો ફેમિલી આમ જો આપણે માણસો લાડશે આપણે પગે મંદિરે લાગી લીધા બાકી માણસો તો હોય ઘણું ખરું આમ મેળા જેટલું માણસો ન હોય પણ બસે દાદાના મંદિરે પણ એટલું માણસો છે મારા ઓલા મોટર પણ એવો પડી છે તો કેમ પણ તો ફેમિલી પગે લાગવાનું બધાને સારું છે હવે અડધું પૂરું પણ થવા માંડ્યું છે હવે મારું પણ પગે લાગી લીધા છે મારા ઓલા તો ભાઈ છે ફેમિલી હાંડડી પધરાવા હતું બધા મિત્રો જો કેમ પાણી એમ હોવું જોઈએ પધરાવા જાય છે જો પણ હું ફૂલ આ પેલાનું જૂનું બધું ને આ તો જોઈએ અહીંયા બામ પણ ફેમિલી તમે એકવાર માણા લો આમ ઓહો ચાલુ બહુ માં આવે તો હે બધા
ફેમિલી મેં તમારું પણ પૂછ્યું નથી હું જાઉં કે ન જાઉં બાકી એ કંઈક કાં છે એ કોને ખબર નથી તો કોઈ હું જાઉં છું હવે જેમ થાય એમ એ જો કેડા કેડા પાણી ફેમિલી में આવી જશે આમ તો કોને પાણી કહેવાય ઓહો ફેમિલી હજુ આવી ગયા મત બોલીને જાતા નથી નકર તો ખબર પડે મારા વાલા બાકી જો બધા મજ મસ્ત મજીને બધા મજા મસ્તી નાય ભાઈ બધું એવું કરે છે આપણે તો નાવું નથી કારણ કે આપણે તો કેમેરા છે મારા વાલા કેમ ભણે તો ફેમિલી આ ભાઈને તો ફોન પડી ગયેલો છે એટલે અમારે તાત્કાલિકમાં આવું એમ થયું ને ઓલા આપણે તો રાડા ચાલુ થઈ જશે મારા વાલા થોડાક અમે કાંઠે આવી આવ્યા છીએ કારણ કે આ ભાઈનો ફોન પડી જશે એને યુટ્યુબમાં ચેનલ છે પણ એ ઓલા ઇન્સ્ટાગ્રામમાં પણ પેજ છે બાકી એવું હે તો ફેમિલી આપણને વર્તાય નહીં ને એવું કરી નાખ્યો બોલો હું તો વી આવ્યો છું બાકી ઓલા બધી છે અંદર તમને બતાડી દો વાલો કારણ કે મારો ફોન ભાઈ એટલો કેપેસિટીવાળો નથી કે પાણી આવ્યું હોય તો પલ્લી જાય કે પછી ડૂબી જાય પણ કાંઈ કહેવાય નહીં ભાઈ હું તો વી આવ્યો હવે તો ઓલા પણ રાહડા કાંઈ નહીં એ ઈદ છે વાળા અને દિલીપભાઈ તો વી આવ્યા છે હવે કારણ કે એનો ફોન પલ્લી જશે તો એ સારો છે ફોન મોંઘો છે કે એટલે બાકી હાલે ને અમારે મારે દેવો તો ફોન હોય ને તો પૂરું થઈ ગયું હોય બોલો ફેમિલી મારા આ ફોન જ એવો છે બોલો નહીં તમે નહોતા દેખાતા હાલો ફેમિલી હારે જો મારો ફોન ન પેલો નકર તો ફોન ઉગી ના રહે ને બાકી તો ફેમિલી હવે ભાઈજી તો કેમ ભણે જો તમે નજારો ઓહો જાજુ માણા પણ અડધું માણા વહી જશે મારા વાલા બાકી હાલો ભાઈજી ગાવા ભાગો ને હા તો ફેમિલી તો અમારે રાગણ થઈ ગયું છે અને અત્યારે પણ ખબર પડી ગઈ ને કેમ પણ એ તો આ રાઈટનું બધું દાળ બાળ બધું પોરેલું તો આ એક તો એ રહી ગયું બોલો કારણ કે હું ખુશ ગયો હો તો બાકી આ છે કંઈક પારા ને આ તો દાળ તાર કરવાનો તાર માલે છે અમારું વ્રત પૂરું થઈ ગયું છે દાળ બાળ પોરવીને અમે માતાજી અહીંયા દર્શન કરી આવ્યા દરિયે પધરાઈ આવ્યા મોતથી વી આવ્યા હવે કંઈક ચા પાણીની વ્યવસ્થા કંઈક કરો હા દાદા તો કઈ છે શા બનાવવા સાદો પીવો પડશે અને હવે તો વ્રત પૂરા થઈ એટલે બપોરનું જમવાનું બનાવવું પડશે જમવામાં તો કંઈક શું મામી બનાવશે તો વાંધો નહીં જાઓ તો ફેમિલી આ છે મારા હગારા ઉફુવા તો મહેમાન ગતિ કરીને કરવા આવેલા છે કા મહેમાન ગતિ કરવા હા ક્યારેક તો આવવું પડે ચા પાણી પીને શાક બનાવતા હમણાં ખાઈ લી થોડું આગે લાવ્યા ખાઈ લી તમારા બાપનું બનાવશે ને વાંધો નહીં કેવું સારું વીડિયો પછી ન બનાવી પછી અમારે તો બનાવવાનું ના ના ભૂખા નહીં લાવતી તમે તમારે જમાડી કરો કળો એમ તો જમાડવા પડે અમારે કાલે તમને જમાડવાના હતા પણ અમે પછી નંકા છોકરાને હાથે જમાડ્યો વિડીયો થોડો ઉતાર્યો વિડીયો એને ઉતાર્યો પછી છોકરો ટપક ત્યાં પાછો ફિટ કરવા ગયેલો હતો નાના નાના બાળકોને બધાને જમાડ્યા પાછા એટલે એમાં એવું છું ફેમિલી હું ટપચ્ચા ફીટ કરતો હોય ને ત્યાં જમાડી બધું ઉકલી જાય પછી હું આવ્યો એટલે મારે જ મોડું થઈ ગયું બાકી તો હા પીપા દાળ પહેરવા જો સા આવે છે હવે મારે બધો દાળ તારે કરવા બેટા બોલો પાણી પીવું પડે બધે કાઢી હોય ને હા બસ આવજો હા ઠક્કર છે વા ટક मौत को सुकर टक से वापस आ गया देखो एक कब देखो
રહેવાનું છે. સારો કપડો આદું ખોવાનું એટલે એ તો તૂટલો છે બસ 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 જામ્યું એને જામ્યું થોડીક વાર પીએ પીએ જામશે બસ વધી જાય મામા કપમાં પીવા લે ને ચા પાણીનું ગોઠવી નાખ્યું ને તે વધુ નહીં જો. ચા પાણીનું ગોઠવી નાખ્યું કપમાં આમ તો આ એક કપમાં પીવા હા સંજયની નીંદ બધે ચા પીવા માંડ્યા બોલો પણ કાંઈ આપણે તો ભાઈ ચા પીતા નથી આપણે બંધ તો કદાચ સોમવાર હોય કે મંગળવાર હોય તો જ પીવાય, નહીંતર આપણે નહીં પીવાય. તારા સાને પી મોટા યુટ્યુબર આવ્યા છે. મોટા યુટ્યુબર આવી જાય હાલો ગાઈસ ગાઈસ, મોટા યુટ્યુબર તો તમે બધા કહેતા છો, બાકી આપણે આ તો કંઈક નવું મુહૂર્ત કરવાનું છે ને લાઈફ ની અંદર આમાં પહેલી વખત પીવાનો છે અને પરણે પેલા પાણી નામ એટલું આમ એમ જોવું પડે, આખો જગ ભરાઈ જાય તો આબા પડતું કરશો અમે. અડધો કહો છો ફાઇનલી એ ઉતાર. હાલો ભાઈ દો આમ ચા હાલો ગાઈસ, ચા પીવા બાસ એટલે આમાં તો એ લાટ છે અરે અરે ઓય તો તો આપણે એક કામ કરવું, રેડી કરો ત્રણ સુસ્કારામાં પી જવું. શું કરવામાં પી જાવ ગાઈસ, બધે કોમેન્ટમાં કહીજો આગળ વાલજીભાઈ ચા પીવે એનું માથું માંગે એવી પીવું તો હા હો અત્યારે તો ધકે એટલે મારી રીતે પી લો પણ કરવા દેવી પડશે ગાઈસ. શું કરો મારે શું કરવા મારે છે ને હું કરો તો મારેલા પાણી માર પી ગયો કેમ લાગે તમે કાઈ ઘટે ના ભાઈ, ચા પીને જવું છે મને જવું. સવારમાં પીટી કડક હું પડી પી ઓકે બાપા માણા પાગલ દીધા આમાં એટલી ભૂખ. હું ગુજરી કાઢી તો દરિયા પી લઉં સગડી આમ જો ઈ કે રાજુભાઈ કે કડક થોડી એટલી બધી કરે ઈ કે રાજુભાઈ કડક સાપી રાજુભાઈને કડક આપવા દો, એ કામ તો જ કરજો. ઘૂમરે કડક ચા પીએ તો જ કામ કરજો, નકર કાંઈ કામ નહીં. આવો વિડિયો બનશે એટલી ગુજરી જામ્યું કામ રાજાણી કપ ચા પી શું થઈ ગયું? ફગાવાય નહીં આવા ચા ફગા ફેમિલી કેમ પણ તો કેવો લાગ્યો તમને વિડીયો તો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીશું નવા વિડીયો સાથે, નવા અંતર સાથે. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય ટાટા. અને આ ફેમિલી હવે તો હે ને પાછો મચ્છીનો જ વિડીયો આવશે, પાછા મારા વાલા મચ્છીનો જ વિડીયો આવશે હવે. બાકી વિડીયો લાઈક કરી દેજો મારા વાલા. હવે બધું આપણે હે ને હવે હાજે લાઈવમાં ચર્ચા કરીશું મારા વાલા. તો ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય ટાટા, બાય બાય.